વીકની માંગ કરાઈ છે। પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને સીએમને પત્ર લખ્યો છે। આવતીકાલે કેબિનેટમાં નિર્ણય મુદ્દે થઈ શકે છે ચર્ચા। સપ્તાહમાં 1 થી 3 દિવસ વર્ક ફ્રોમ હોમ આંશિક રીતે લાગુ કરી શકાય છે, તો સરકારમાં પણ વર્ક ફ્રોમ હોમની આંશિક વિચારણા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવશે। સચિવાલયમાં હજારો કર્મચારીઓ કાર્યરત અને પીએમ મોદીની અપીલ વર્ક ફ્રોમ હોમ ના અમલ કરવા વિનંતી છે, તો 5 દિવસ વર્કનો પણ અહીં અમલ કરવા માંગ કરાઈ છે। અઠવાડિયામાં નિશ્ચિત દિવસો માટે રોટેશન મુજબ વર્ક ફ્રોમ હોમ, ઈ ઓફિસ, વર્ચ્યુઅલ મીટિંગ, વિડીયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલની માંગ કરાઈ છે। અને હવે વાત કરીશું તાપના ટોર્ચરની। આવતીકાલથી ગરમીથી મળશે રાહત। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ। આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન घटશે। थोड़ा सा राइजिंग रहना चाहिए कुछ जगह पे, और कल से ग्रेजुअली 2 से 4 डिग्री नेचुरल टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा तो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है और बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं। जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में, और गांधीनगर का भी 44 के आसपास रहेगा। તો રાજ્યમાં ગરમીનો પારો છટક્યો છે। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદીઓ અંગ દઝાડતી ગરમીમાં શેકાયા છે। મે માસમાં પહેલી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર ગયો છે અને હજુ પણ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે। શહેરના 6 વોર્ડમાં 39 હોટસ્પોટ જાહેર કરાયા છે। શહેરીજનોને ગરમીના પગલે અપાઈ છે ખાસ સૂચના। ગરમીથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તે પણ સાંભળો ડોક્ટર તેજસ શાહ પાસેથી। આપણને જે અનુમાન મળેલું છે એ પ્રમાણે આજે ને આવતીકાલે એટલે કે 15મી મે સુધી હીટવેવનું અનુમાન છે, અને ત્યારબાદ યલો એલર્ટ છે, એટલે ગરમીના પ્રમાણમાં ત્યારબાદ 2 થી 2 ડિગ્રી જેટલો ફરક પડશે। એટલે કોર્પોરેશન દ્વારા અગાઉ પણ 15/5 સુધી ઓરેન્જ એલર્ટ છે એ પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમ કે એએમટીએસ બસ સ્ટેશનો પર, બીઆરટીએસ સ્ટેશનો પર, તમામ ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા, તમામ અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં ઓઆરએસની વ્યવસ્થા, વધુમાં જે અમારી જનરલ હોસ્પિટલો છે ત્યાં પણ ઓઆરએસ અને જે હીટ રિલેટેડ ઇલનેસના દર્દીઓ માટે અલાયદા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। સો કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન તૈયાર છે, પણ આ તબક્કે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે સતત છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ઓરેન્જ અને યલો એલર્ટ ચાલ્યું આવે છે, તો બપોરે 12 થી 4 ખાસ કરીને બહાર ન નીકળવું જોઈએ। ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। અને જે લોકો વ્યવસાય આપવાની બાબતમાં સંકળાયેલા જેમ કે બિલ્ડર્સ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમને પોતાના જે નીચે કામ કરતા જે લેબરર્સ છે એમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ તબક્કે। અને આ જ વ્યવસ્થા છે કે હવે કદાચ આગામી 3-1 દિવસમાં હીટવેવની પરિસ્થિતિ ઓછી થાય અને ટેમ્પરેચર ઓછું થવાની પણ શક્યતા રહેલી છે।
સર, મહાનગરપાલિકા તરફથી એક આયોજન કરાયું છે કે આગામી દિવસોમાં પણ કઈ રીતનું શહેરનું ટેમ્પરેચર રહેશે, કયા વોર્ડમાં કેવું ટેમ્પરેચર રહેશે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. એ આખી વ્યવસ્થા શું છે? હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે, આજે 39 હોટસ્પોટ જાહેર કર્યા છે. એ આખી સિસ્ટમ શું છે? અમદાવાદીઓ કઈ રીતે એનો લાભ લઈ શકે, ખ્યાલ આવી શકે કે આ વિસ્તાર આ વખતે ગરમ રહેવાનો છે? QR કોડ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલી છે કે જેમ કે આપણે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ જે QR કોડની મદદથી સ્કેન કરીને કયા વિસ્તારમાં કેટલું મેક્સિમમ ટેમ્પરેચર રહેવાનું છે તેનું જાણકારી લઈ શકે. આ રીતે એક વેબસાઇટ લિંક નક્કી કરવામાં આવેલી છે અને એના QR કોડ પણ નક્કી કરવામાં આવે છે. આપણે એને કંઈ કર્યું તો આપણા કરંટ એરિયામાં, ધારો કે આપણે અહીંયા ગીતા મંદિર છે તો ગીતા મંદિરમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેવાનું છે તે ઝૂમ કરીને મળશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે તે પર્ટિક્યુલર લોકેશન હોય ત્યાં મેક્સિમમ ટેમ્પરેચર અહીંયા 39.4 હોય, એવી રીતે કોઈ બીજું લોકેશન હોય ત્યાં 40.5 દાણી લીમડામાં છે. દરેક લોકેશન પર કેટલું મેક્સિમમ ટેમ્પરેચર રહેવાનું છે એ રીતે હોટસ્પોટ એરિયા પણ નક્કી કરવામાં આવે છે. મોટેભાગે જે એરિયા આપણે કહીએ તો ખાસ કરીને જે હોટસ્પોટ વધુ મળે છે એ દક્ષિણ ઝોનના વિસ્તારમાં લાંભા વોર્ડમાં વધારે હોટસ્પોટ્સ મળે છે. પૂર્વ ઝોનમાં કહીએ તો રામોલ હાથીના વોર્ડમાં, અને અમુક કહેવાય કે પશ્ચિમ ઝોનના વિસ્તારમાં ગોતા છે, ચાંદખેડા છે, એ વિસ્તારોમાં પણ અમુક હોટસ્પોટ જોવા મળે છે. અને સતત પાણી પી રહ્યો છે. ઘણી ગરમીમાં રાહ નહીં જોવી જોઈએ કે ભાઈ મને તરસ લાગે ત્યારે હું પાણી પીવું. દર અડધો કલાકે પાણી પીવો, જોડે પાણી રાખો અને ડાયરેક્ટ તડકાના એક્સપોઝરમાં બિલકુલ ન રહેવું જોઈએ. ચોક્કસ અમદાવાદીઓને અપીલ કરી છે મહાનગરપાલિકા તરફથી કે આ બપોરના સમયે જવાનું ટાળો, સગર્ભા અને સાથે વૃદ્ધ લોકોએ પણ આ સમયે બહાર ન જવું જોઈએ. હજુ પણ ગરમીને લઈને આપે ખુદ એલર્ટ રહેવાની પણ અહીં જરૂર છે. કેમેરામેન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અંદરમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર આશીષ જોશીની સંખેડા પોલીસે ઇંગ્લિશ દારૂ મંગાવવાના આરોપસર ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ આશરે 3,96,000 રૂપિયાનો દારૂ પ્રમોદ પાંડે દ્વારા ક્વાંટ તરફથી મંગાવવામાં આવ્યો હતો અને બાતમીના આધારે પોલીસે પ્રમોદ પાંડેને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આશીષ જોશી સાથે તેના મોબાઈલ પર વાતચીત થયાનું પણ સામે આવ્યું છે. આશીષ અમદાવાદ ભાગી જવાના પ્રયાસમાં હોવાની માહિતી મળતા તેની અટકાયત કરવામાં આવી. જો કે આ સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતાઓ અને સ્થાનિકોમાં આશીષ જોશી સામે કિન્નાખોરી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. નગરસેવકને ખોટી કિન્નાખોરી રાખી બનાવટી કેસ દાખલ કરી જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, અને ગઈકાલે જ્યારે એ પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા, એમની દીકરીની હાલત ગંભીર છે માટે એ ઇમરજન્સીમાં પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા. રામોલ પોલીસ દ્વારા એમની ધરપકડ કરી અને સંખેડા પોલીસ ત્યાં કઈ રીતે રોબિનહુડની જેમ પ્રગટ થઈ, આવા રીતે તો આ લોકો બુટલેગરોને પકડવા તો એક્ટિવ થતા નથી. ધરપકડ તો કરી, પણ ધરપકડ કરતા પહેલા કાયદામાં જોગવાઈ એવી છે કે એની સંપૂર્ણ તપાસ થઈ જોઈએ. જે વિસ્તારમાં આશીષ જોશી રહે છે એના આખા વિસ્તારમાં જઈને પૂછો કે દારૂનો દૂર સુધી એનું કોઈ કનેક્શન છે. નેતાઓ કે અને પ્રેશર કરે એટલે ધરપકડ કરવાની, ખોટા કેસો કરવાના. આ દારૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે એ આપ સૌ જાણો છો. એ તદ્દન પાયાની વાત છે. કોઈ પણ રાજકીય નેતા જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે ત્યારે ભાજપને સારા લાગે છે, અને જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવે છે ત્યારે એમને બધાને ખૂચે છે. આશીષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી અને તેમના પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશીષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા. અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ. વડોદરાના કોર્પોરેટર આશીષ જોશીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. આ કેસમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને